ત્યાર પછી ગુજરાતના એસબીઆઈ બેંકના લાખો ગ્રાહકો છે એ ધ્યાન આપે, કેમ કે હવે એસબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે। એ અંતર્ગત મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકો છે એ એસબીઆઈના એટીએમમાંથી 5 વખત તો અન્ય બેંકના એટીએમમાંથી 10 વખત ફ્રીમાં ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશે અને ત્યાર પછી એની પાસેથી ચાર્જ છે એ વસૂલવામાં આવશે। ત્યારબાદ મિત્રો એસબીઆઈના એટીએમમાંથી તમે પૈસા કાઢશો તો 15 રૂપિયા પ્લસ જીએસટી તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે અને અન્ય બેંકના એટીએમમાંથી પૈસા તમે ઉપાડશો તો 21 પ્લસ જીએસટી તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે। અને જે લોકોના બેંક ખાતાની અંદર 1 લાખથી વધારે બેલેન્સ છે એ મેન્ટેનન્સ હશે, જળવાયેલું છે, એમની પાસેથી એટીએમ ચાર્જ છે એ વસૂલવામાં નહીં આવે। અનલિમિટેડ ફ્રીમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા છે એ લોકોને આપવામાં આવશે। તો મિત્રો એસબીઆઈએ એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નિયમોની અંદર ફેરફાર કર્યો છે। એ અંતર્ગત તમે મહિનાની અંદર 5 ટ્રાન્ઝેક્શન છે એ ફ્રીમાં મેળવી શકશો। ત્યાર પછી 15 પ્લસ જીએસટી તમારે ચાર્જ દેવો પડશે અને તમે બીજા એટીએમમાંથી એટલે કે બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો 10 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે અને ત્યાર પછી 21 પ્લસ જીએસટી ચાર્જ છે એ તમારે આપવો પડશે। તો આમ એસબીઆઈ બેંકે એટીએમને લઈને નવા નિયમો છે એ જાહેર કર્યા છે। ગુજરાતના લાખો ગ્રાહકો ઉપર આની અસર પડશે।